3 ગુણની અંદર પૂછાશે પ્રશ્ન, જેની અંદર 5 સ્તંભ છે. કેટલા સ્તંભ? 5 સ્તંભ. પછી સારણ અને ખોરાપણું, ત્રીજા નંબરનું દીવાલ દોડવા માટે, અને ચોથા નંબરનું સિમેન્ટની બનાવ. તો આ 4 રીત છે. ચલો 5 સ્તંભ છે જે એ તમારે એક્ઝામની અંદર 5 સ્તંભમાંથી એક આ પ્રશ્ન પૂછાય કે સંયોગીકરણ પ્રક્રિયા ઉપર ટૂંક નોંધ લખો. ઓકે, પ્રક્રિયા ઉપર શું લખો? ટૂંક નોંધ. આવો એક પ્રશ્ન પૂછે. આ પહેલો સ્તંભ છે. બીજો પ્રશ્ન કદાચ આ રીતે પૂછે, વિઘટન પ્રક્રિયા ઉપર ટૂંક નોંધ લખો. સૌથી વધારે પ્રશ્ન પૂછાઈ ગયેલો પ્રશ્ન, હાઈએસ્ટ વાર બોર્ડની અંદર મોસ્ટ ટાઈમથી પ્રશ્ન. એટલે 5 સ્તંભ છે, જેમાંથી પહેલો સ્તંભ સંયોગીકરણ, બીજો સ્તંભ વિઘટન, ત્રીજો સ્તંભ છે વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા ઉપર ટૂંક નોંધ લખો. ચોથો પ્રશ્ન છે દ્વિવિસ્થાપન ઉપર ટૂંક નોંધ લખો. દ્વિવિસ્થાપન પ્રક્રિયા ઉપર ટૂંક નોંધ લખો. પાંચમું છે તમે ઓક્સિડેશન, રિડક્શન અને રેડોક્સ પ્રક્રિયા સમજો. તો આ 5 સ્તંભ થઈ ગયા. ક્લિયર છે? આગળ જઈએ. સૌથી પહેલો પ્રશ્ન, સંયોગીકરણ પ્રક્રિયા ઉપર ટૂંક નોંધ લખો. ક્લિયર? તો ધ્યાન આપજો. જવાબ. ઓકે, જવાબની અંદર સૌથી પહેલા હું તમને એક ટ્રીક લખાવું છું, a પ્લસ બી. એ પ્લસ બી બંને વ્યક્તિને ભેગા કરો તો હવે દાખલા તરીકે એક વાક્ય કહું તમને. તમે આ એક આંગળીથી 10 કિલોનો કોથળો ખસાડી શકો ખરી? ના ખસાડી શકો. પણ 5 આંગળી ભેગી કરીને તમે પેલો 10 કિલોનો કોથળો હટાવી શકો છો. એટલે કે આની અંદર તમને એક વસ્તુ ખબર પડી કે જો વ્યક્તિઓ ભેગા થઈ જાય તો શક્તિમાં શું થાય છે? વધારો થાય છે. એટલે કે શામાં વધારો થાય છે? શક્તિમાં. એટલે કે ઉષ્મામાં શું થાય? વધારો થાય. અહીંયા ધ્યાન આપો, બે વ્યક્તિઓ શું થઈ ગયા? અહીંયા ભેગા થઈ ગયા. તો એમાં શક્તિમાં શું થયું? વધારો થયો. ક્લિયર? વિજ્ઞાનની અંદર એક નિયમ છે, જે આ ડાબી કહેવાય અને આ શું કહેવાય? જમણી. તો વિજ્ઞાનની અંદર નિયમ છે કે જે ડાબી બાજુ છે એને આપણે શું કહીશું? પ્રક્રિયક. અને જે જમણી બાજુ છે એને શું કહીશું? આપણે શું કહીશું? નિપજ કહીશું. આટલું આવડી ગયું? બસ આ આવડી જાય તો તમને વ્યાખ્યા આવડી જશે. સંયોગીકરણની વ્યાખ્યા શું છે? તો સૌથી પહેલા પપ્પાનું નામ. પપ્પા એટલે શું? ચેપ્ટર. યુનિટ. યુનિટ 1 નું નામ શું છે? રાસાયણિક પ્રક્રિયા. યુનિટ 1 નું નામ શું છે? રાસાયણિક પ્રક્રિયા. એટલે કે સૌથી પહેલા પપ્પાનું નામ, એટલે આપણે આવું લખીશું, જે રાસાયણિક પ્રક્રિયામાં ચલો આ કેટલા પ્રક્રિયકો દેખાય છે? 2 પ્રક્રિયકો દેખાય છે. તો 2 પ્રક્રિયકો ભેગા થઈને કેટલી નિપજ બનાવી? હા, એક નિપજ બનાવે તો તેને શું કહેવાય છે? સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. ક્લિયર છે? ખબર પડી? ફરીથી એકવાર રિવિઝન કરીએ. પપ્પાનું નામ એટલે ચેપ્ટરનું નામ. ચલો કેટલા પ્રક્રિયકો છે? ચલો 2 પ્રક્રિયકો છે. શું થશે? ભેગા થઈને કેટલી નિપજ આપે? એક નિપજ આપે. તો એને શું કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. એટલે કે મારે તો ફક્ત બોક્સ
વાળું મને યાદ રહે તો મને પૂરેપૂરા માર્ક મળે. તો બોક્સમાં શું છે? બે પ્રક્રિયકો ભેગા થઈને શું આપે? નિપજ. કોમન સેન્સ વસ્તુ છે, તો અહીંયા હું જોઈને આ બોલી શકું, આનો જોઈને બોલી શકું કે બે પ્રક્રિયકો, આ એક પ્રક્રિયક અને બીજું પ્રક્રિયક ભેગા થઈને શું આપે? એક નિપજ આપે. તો તેને શું કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. ક્લિયર? તો આ મારો સૌથી પહેલો મુદ્દો થયો. આ મારો સૌથી પહેલો મુદ્દો. મુદ્દા નંબર 2, ઉદાહરણ લખવા પડશે. અને યાદ રાખો, ટોટલ આપણે 2 ઉદાહરણ લખવા પડે. તો પહેલું ઉદાહરણ છે C+O2 gives CO2 પ્લસ ઉષ્મા. તો તમને ખબર જ હોય, વ્યક્તિઓ ભેગા થાય તો ઉર્જામાં શું થાય? વધારો. ઉષ્માને તમે બીજું શું કહી શકો? ઉર્જા પણ કહી શકો છો, પણ લખવાનું શું? ઉષ્મા લખવાનું. ક્લિયર છે? તો અહીંયા તમે ધ્યાનથી જુઓ, એક શું હતું? કાર્બન, અને બીજું શું હતું? ઓક્સિજન. ભેગા થઈને શું બનાવે? કાર્બન ડાયોક્સાઇડ બનાવે, અને શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા. હવે આનું ગુજરાતી કરવાનું છે. આ છે કોલસો. આ શું છે? કોલસો. ઓકે. આ છે ઓક્સિજન. ઓક્સિજન એટલે શું? દહન. મારે કોઈ વસ્તુ સળગાવી હોય તો કયું વાયુ હોવું જોઈએ? ઓક્સિજન હોય ને તો જ સળગે. ઓક્સિજન ના હોય તો કોઈ વસ્તુ સળગે નહીં. અને શું આપે છે મને? કાર્બન ડાયોક્સાઇડ આપે છે. મને શું આપે છે? કાર્બન ડાયોક્સાઇડ. અને બીજું શું આપે છે? ઉર્જા. બીજું શું આપે છે? ઉર્જા. એટલે તો ટ્રેન ચાલે છે. એટલે તો ટ્રેન ચાલે છે. કારણ કે કોલસાનું શું થાય છે? દહન. અને એ દહનથી ટ્રેનને શું મળે છે? ઉર્જા મળે છે. ક્લિયર? તો હવે આનું આપણે ગુજરાતી કરીશું. ગુજરાતી કરતા તો આવડે કે કોલસાનું દહન કરતા કાર્બન ડાયોક્સાઇડ અને શું મળે છે? ઉષ્મા મળે છે. અને શું મળે છે? ઉષ્મા મળે છે. તો આ લાઈન ગોખવાની તો મને લાગતી નથી. શું કર્યું છે? આ જે લાઈનો છે એને મેં નીચે લખી દીધી છે. વધારાના કયા મુદ્દા આવ્યા? આ એક કરતા આવ્યો, કોલસાનું દહન કરતા કાર્બન ડાયોક્સાઇડ અને ઉષ્મા મળે. મને તો લાગતું જ નહીં. ઉદાહરણ ઉપરથી બીજો ગુજરાતી બનાવતા આવડે. કેટલા મુદ્દા થયા? ટોટલ 3 મુદ્દા થયા. ઓકે. આ રીતે જે કરું એ તમારો મુદ્દો ગણે. તો ટોટલ કેટલા મુદ્દા થયા? 3. ક્લિયર? હજી મારા મુદ્દા લખવા પડશે. કેમ? કારણ કે આપણે શું જોઈ રહ્યા છે? સેક્શન સી જોઈ રહ્યા છે. હવે સેક્શન સી છે કેટલા ગુણનું? તો મારે કમસે કમ 6 થી 7 મુદ્દા આવવા જોઈએ. તો મેં આ પ્રશ્નમાં કેટલા મુદ્દા લખી દીધા? 3 મુદ્દા લખી દીધા. તો હજી મારે 3 થી 4 મુદ્દા લખવાના બાકી. તો હજી એક હું શું લખીશ? ઉદાહરણ લખીશ. હજી શું લખીશ? ઉદાહરણ. આ મોસ્ટ આઈએમપી ઉદાહરણ છે બીજા નંબર, જે છે CaO પ્લસ પાણી. ઓકે. gives CaOH ટ્વાઇસ, અને બીજું શું મળશે? ઉષ્મા મળે. સર આમાં ખબર નહીં પડતી, તમે શું કર્યું? તો ધ્યાનથી જો, આના થોડુંક ડિટેલમાં સમજાવું કે શું થઈ રહ્યું છે. અહીંયા શું છે? ધ્યાનથી જો, એક સી છે અને CA છે અને એક O છે. અહીંયા ધ્યાનથી જો, પાણીના 2 ટુકડા થાય. પાણીના કેટલા ટુકડા થાય? 2 ટુકડા થાય. એક થાય H+, એક શું થાય? H+, અને બીજું થાય OH-. ક્લિયર છે? H+ અને OH-. 2 મિનિટ. ચલો ધ્યાન આપજો. એક છે H+ અને બીજું શું છે? OH-. હવે ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરો કે જોજો, બહુ ડીપમાં સમજાવું છું, નહીતર ગોખવું પડશે. હવે ધ્યાનથી જો, આ ભાઈ અને આ બે, આ અહીંયા ધ્યાન આપો. આ શું થઈ ગયા? OH થઈ ગયા. આ શું થઈ ગયા? OH. બીજા શું થઈ ગયા?
OH કેટલા થઈ ગયા? સમજી ગયા? તો આ રીતે કેમિકલ બને છે. O કોનો? Ca નું. આ બંધ બનાવી દીધા. આ લોકોએ શું બનાવ્યા? બંધ. આ લોકોને તો બંધ હતા જ. તો કેટલા OH છે? 2. એટલે તો મેં અહીંયા શું લખ્યું? CaOH. બધા ભેગા ના થઈ ગયા? મેં બધાને શું કરી નાખ્યા? આ ટોટલી બધાને શું કરી નાખ્યા? ભેગા કરી નાખ્યા. ક્લિયર છે આ વસ્તુ? ખબર પડી ગઈ? ઓકે, તો હવે રફ કરી દઉં. હવે કઈ કામ છે નહીં, આ તો સમજાવવા માટે મેં જોયું. ઓકે, રેકોર્ડિંગ જોશો એની અંદર જો તમારી ઈચ્છા હોય જોઈ લે, અને એ તો રફ ત્યાં સ્ટોપ કરી શકો છો. આગળ છે, ચલો આનું નામ છે ઓકે કેલ્શિયમ ઓક્સાઇડ. આનું નામ શું છે? કેલ્શિયમ ઓક્સાઇડ. ચલો બાજુમાં છે એ શું છે? પાણી છે. અને આ છે શું છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ઓકે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે. ક્લિયર? હવે આનું ગુજરાતી કરવાનું છે. આનું શું કરવાનું? તમારે ગુજરાતી. ચલો ગુજરાતી કરો. કેલ્શિયમ ઓક્સાઇડ નું કોના સાથે પ્રક્રિયા કરીશું? વેરી ગુડ. કેલ્શિયમ ઓક્સાઇડ નું પાણી સાથે પ્રક્રિયા કરતા તમને શું મળશે? પ્રક્રિયા કરતા કેલ્શિયમ. વેરી ગુડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અને બીજું શું મળે છે? હાઇડ્રોક્સાઇડ. અને ઉષ્મા મળે છે. અને શું મળે છે? ઉષ્મા મળે છે. ક્લિયર છે આ વસ્તુ? ચલો 2 થઈ ગયું. હવે ધ્યાનથી જો છેલ્લે ઉષ્મા મળે છે તો સંયોગીકરણ પ્રક્રિયા એક કોના સાથે સંકળાયેલી છે? સંયોગીકરણ પ્રક્રિયા ની સાથે કઈ પ્રક્રિયા સંકળાયેલી છે? બીજી ઉષ્મા સેપક પ્રક્રિયા સંકળાયેલી છે. કઈ પ્રક્રિયા સંકળાયેલી છે? ઉષ્મા સેપક પ્રક્રિયા ઓકે સંકળાયેલી છે. સંયોગીકરણ પ્રક્રિયા સાથે કઈ પ્રક્રિયા સંકળાયેલી છે? ઉષ્મા સેપક. તો સર ઉષ્મા સેપક એટલે શું? એ જોઈ લે. ઉષ્મા સેપક પ્રક્રિયા એટલે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજ સાથે શું ઉત્પન્ન થતી હોય? ઉષ્મા ઉત્પન્ન થાય. નિપજ સાથે શું ઉત્પન્ન થાય? ઉષ્મા ઉત્પન્ન થાય તો તેને શું કહેવાય છે? ઉષ્મા સેપક પ્રક્રિયા કહે છે. ઉષ્મા સેપક પ્રક્રિયા કહે છે. તો ધ્યાનથી જો તમે નિપજ સાથે અહીંયા જમણી બાજુએ શું હોય? નિપજ. જમણી બાજુએ શું હોય? નિપજ. તો ધ્યાનથી જુઓ નિપજમાં શું ઉત્પન્ન થઈ? ઉષ્મા. નિપજમાં ઉષ્મા ઉત્પન્ન થાય તો એને આપણે શું કહેવાય છે? હા, તો નિપજ સાથે શું ઉત્પન્ન થાય? હા, નિપજ સાથે જો ઉષ્મા ઉત્પન્ન થાય તો એ કઈ પ્રક્રિયા છે? ઉષ્મા સેપક. તો આની કોઈ વ્યાખ્યા ભારે નહીં. સમજો છો? આની વ્યાખ્યા ભારે છે નહીં કે ઉષ્મા સેપક પ્રક્રિયા એટલે શું? નિપજ સાથે શું ઉત્પન્ન થાય? હા, ક્લિયર? હવે પૂરું થઈ ગયું. હવે મુદ્દા ગણો. આ 4 અને આગળના 3. કેટલા મુદ્દા છે? 7 મુદ્દા. ક્લિયર? આગળ જઈએ. વિઘટન પ્રક્રિયા. વિઘટન પેલા કરતા ઊંધું. આપણે સંયોગીકરણમાં શું લખ્યું હતું? A + B gives AB અને પ્લસ શું કર્યું હતું? ઉષ્મા કર્યું. આનું ટોટલી શું કરવાનું છે? ઉલટું કરવાનું છે. ટોટલી શું કરવાનું છે? ઉલટું. કઈ રીતે ઉલટું થાય? ધ્યાન આપજો. AB gives A + B એટલે આ છે ને વકીલ છે, તલાક કરાવે છે. જોડીઓ ના શું કરાવે છે? તલાક કરાવે. તો ધ્યાન આપો અહીંયા. ઓકે, અને સંયોગીકરણ શું કહેવાય? પંડિત કહેવાય. ધ્યાનથી જો આ જે સંયોગીકરણ છે એને શું કહેવાય? પંડિત કહેવાય. ઓકે, લગ્ન કરાવે છે. જ્યારે
વિઘટન પ્રક્રિયા શું કરે છે? વકીલ છે, તોડાવે છે. ક્લિયર? તો આપણે સંયુગીકરણનું ઊંધું લખીશું. આ સંયુગીકરણનું શું લખ્યું આપણે? ઊંધું કર્યું. ક્લિયર? ચલો હવે ધ્યાનથી જુઓ. આ ડાબી બાજુ હોય ને શું કહેવાય? પ્રક્રિયક. જમણી બાજુ એ શું હોય? નિપજ. આવડી ગયું? કમ્પ્લીટ ખબર પડી? ઓકે. હવે વ્યાખ્યા લખીશું. વ્યાખ્યા એકદમ સહેલી જ છે. સૌથી પહેલા તો પપ્પાનું નામ. પપ્પા છે કોણ અહીંયા? વેરી ગુડ. જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકમાંથી પ્રક્રિયક એક વચન છે. ઓકે. પ્રક્રિયકમાંથી કેટલી નિપજ મળે? 2 નિપજ મળે. 2 નિપજ મળે તો તેને શું કહેવાય છે? વિઘટન પ્રક્રિયા કહે છે. વિઘટન પ્રક્રિયા કહે છે. આવડી ગયો? એક મુદ્દો ખબર પડી ગયાનો? એકદમ ઈઝી છે. આગળ જઈએ. બીજો મુદ્દો જો. વિઘટન પ્રક્રિયાના 3 પ્રકાર પડે છે. વિઘટન પ્રક્રિયાના કેટલા પ્રકાર પડે છે? 3 પ્રકાર પડે છે. 3 પ્રકાર પડે છે. ક્લિયર? આ 3 પ્રકાર ગોખવાનો હોય તો એક મસ્ત ટ્રીક શીખવાડો. ચલો તમારે બલ્બ ચાલુ કરવું છે. સ્વિચ દબાઈ તો શું ઉત્પન્ન થયું? તો પહેલું શું લખ્યું? વિદ્યુતીય વિઘટન. પહેલું શું લખ્યું? વિઘટન પ્રક્રિયા. આવડી ગયો? ચલો સ્વિચ દબાઈ તો બલ્બે શું કર્યું? પ્રકાશ કર્યું. તો હવે આવે પ્રકાશીય વિઘટન પ્રક્રિયા. ઓકે. પછી થોડીક વાર પછી બલ્બ ને અડજો, શું ઉત્પન્ન થશે? હા, તો ત્રીજા નંબરમાં શું આવે? ઉષ્મીય વિઘટન પ્રક્રિયા. એકદમ સહેલું છે. કોઈ વસ્તુ ગોખવા જેવી મન નહીં લાગતી. મન કઈ રીતે યાદ રહી જાય? સ્વિચ ચાલુ કરી, વિદ્યુત ગયું, વિદ્યુતમાંથી પ્રકાશ થયું, પ્રકાશમાંથી શું થયું? ઉષ્મા. ચલો આની વ્યાખ્યા તો સૌથી હેલી. ઓકે. આની વ્યાખ્યા સૌથી હેલી કે જે વિઘટન, અહીંયા હવે પપ્પા કોણ છે? હા, જે વિઘટન કોના દ્વારા થાય? જે વિઘટન વિદ્યુત દ્વારા. જે વિઘટન કોના દ્વારા? વિદ્યુત દ્વારા થાય તો તેને શું કહેવાય છે? વિદ્યુતીય વિઘટન કહેવાય છે. વિદ્યુતીય વિઘટન કહે છે. બોલો કોઈ ભારે હતો આમ? ચલો તમને બીજું કહો. એને બાજુવાળામાં શું આવે? વેરી ગુડ. જે વિઘટન કોના દ્વારા થાય? પ્રકાશ દ્વારા. જે વિઘટન પ્રકાશ દ્વારા થાય તો તેને કયું વિઘટન કહેવાય છે? તો તેને પ્રકાશીય વિઘટન કહે છે. પ્રકાશીય વિઘટન કહે છે. ક્લિયર છે? સારું. છેલ્લું, જે વિઘટન કોના દ્વારા થાય? જે વિઘટન ઉષ્મા દ્વારા થાય. ઉષ્મા દ્વારા થાય તો તેને કયું વિઘટન કહે છે? ઉષ્મીય વિઘટન કહે છે. ઉષ્મીય વિઘટન કહે છે. ચલો ખબર પડી ગઈ. હવે ત્રણેયના ઉદાહરણ યાદ રાખવા પડશે. સંયુગીકરણમાં કેટલા ઉદાહરણ હતા? 2. એક કોલસા વાળો અને કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા. અહીંયા તમારે 3 સમીકરણ યાદ રાખવા પડશે. પહેલું વિદ્યુતીય છે તો કરંટ સૌથી વધારે ક્યાં લાગે? બોલો.
પાણીમાં. કરંટ સૌથી વધારે એમાં લાગે પાણીમાં. ઓકે, અને અહીંયા લખવાનું વિદ્યુત વિભાજન. અહીંયા શું લખવાનું? વિદ્યુત વિભાજન. ચલો છૂટા કરો. 2H2 પ્લસ O2. વાયુ હંમેશા આ રીતે લખાય O2. આવડી ગયું? કરંટ ક્યાં લાગે? પાણીમાં. તો આ સમીકરણ તો તમને યાદ રહી જશે. વિદ્યુત એટલે શું? કરંટ. કરંટ કેમાં લાગે? પાણીમાં. પણ પાણીના કેટલા મોલ લેવાના? 2. 2H2O. ચલો આવડી ગયું. હવે આ જોઈએ પ્રકાશીય વિઘટન. તો 2AgCl gives, અહીંયા શું લખવાનું? સૂર્યપ્રકાશ. અહીંયા શું લખવાનું? સૂર્યપ્રકાશ. છૂટા પાડો. 2Ag પ્લસ Cl2. 2Ag પ્લસ Cl2. તો આવડશે AgCl. 2AgCl. ક્લિયર છે? અને છેલ્લું ઉષ્મીય વિઘટન એટલે કે CaCO3 gives, અહીંયા ઉપર શું લખવાનું? ઉષ્મા. ઉપર શું લખવાનું? ઉષ્મા લખવાનું. અને CaO પ્લસ કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, ધ્યાનથી આના ટુકડા કરો. ચલો પહેલા C અને O લઈ લો. એક કેટલા O છે? 3 છે. ચલો આ થોડું હું પાછળ સમજાવીશ. CaO, અહીંયા મેં શું લખ્યું? ઉષ્મા લખ્યું. હવે ધ્યાન આપો. પહેલામાં લખ્યું CaO. ચલો C અને એક O લઈ લો. તો હવે શું વધ્યું? શું બાકી રહ્યું? C આ લઈ લીધું. હવે શું બાકી રહ્યું? એક આ C બાકી રહ્યું. આમાંથી 3 માંથી એક જતો રહ્યો. કેટલું શું બાકી રહ્યું? હા, તો કહું ગોખવાનું આવ્યું. તમે એક જોડી બનાવી. એક જોડી શું બનાવી? CaO. શું બાકી રહ્યું? એ લખી દેવાનું. CO2 બાકી રહે. ક્લિયર છે? CO2 તમે બાકી રહે. તો આમાંથી કોઈ પણ ગોખવાનું નથી. બધા મેં તમને મસ્ત ટ્રીક શીખવાડી છે. બધાની મેં મસ્ત ટ્રીક શીખવાડી છે. ચલો પાણીમાં કરંટ શામાં વધારે લાગે? પાણીમાં. તો શું લખવાનું? 2H2O. આના 2 ભાગલા પાડતા આવડે? ચલો પ્રકાશમાં શું લખવાનું? 2AgCl. એના છૂટા કરતા આવડે? પછી પેલામાં શું લખવાનું? CaCO3. તો એના છૂટા કઈ રીતે કરવાનું? CaO. પછી જે બાકી રહ્યો એ લખવાનું. ઓકે, ખાસ એક વસ્તુ યાદ રાખજો કે તમે આ ના ભૂલી જતા. વિદ્યુત વિભાજન, સૂર્યપ્રકાશ અને અહીંયા શું છે? ઉષ્મા. આ ના ભૂલી જતા, નહીં તો માર્ક કટ થશે. ક્લિયર છે? ખબર પડી ગઈ તમને? આગળ જઈએ. ઓકે, આ તમને બસ સમજુ. પૂરું થઈ ગયું. હવે જો કેટલા મુદ્દા છે ગણ લો. 1 2 3 4 5 6 7 8 સમીકરણના ગણ લેવાના ને મુદ્દા. આમાં ગુજરાતી કરવાની જરૂર નથી. જો આમ આડા તમને 6 દેખાય જ. ઉપરનો 1. 7 મુદ્દા થઈ ગયા કમ્પ્લીટ. ઓકે, આગળ છે. હવે શું આવ્યું? વિસ્થાપન. ક્લિયર? જો બે ની જોડી બનાવો. સંયોગીકરણ આપણે અત્યાર સુધી શું ભણી ગયા? સંયોગીકરણ. ઓકે, બે. પહેલું શું જોઈ ગયા? સંયોગીકરણ પ્રક્રિયા. એટલે કે પંડિત A પ્લસ B બરાબર AB. પંડિત હતો. બીજું શું ભણી ગયા તમે? વિઘટન પ્રક્રિયા. એમાં શું હતું? વકીલ AB gives છૂટા પાડે. ઓકે, મારી ભૂલ છે. કોણ ભૂલ કહેશે? મારી ભૂલ કોણ કહેશે? મેં એક નાની ભૂલ કરી છે. હું એક ભૂલી ગયો છું એક શબ્દ. બે વ્યક્તિઓ ભેગા થાય ઉષ્મા. ક્લિયર? તો આ બંનેની જોડી યાદ રાખો, વકીલ અને પંડિત. ઓકે, અને આને તમે અલગ રાખજો. આના કોઈ જોડી બનાવતા નહીં. આ આવ્યું આપણે IAS ઓફિસર. IAS ઓફિસર. ખબર પડી ગયા? ફરીથી એકવાર કુલદીપ સર. ના ના, દાંતમાં શું ભરાયું? આ દાંત એટલે CA. દાંતમાં શું ભરાયું? મેંગો અને આલુ. ઓકે, કયા ડોક્ટરને બતાવવા ગયા? ઝીંક નામના ડોક્ટર. ઓકે, શું લીધું? લોખંડનું પેડ લીધું. ક્યાં મૂક્યું? પછી પેલું
હા ત પર અને પછી શું આવે એજી અને એયુ. ઓકે, અહીંયા એજી લખવાનું રહી ગયું. પહેલા એજી આવે પછી એયુ આવે. સોનું અને ચાંદી. ફીમાં શું આપ્યું મેં? સોનું અને ચાંદી. તો આ ખાસ તમે તૈયાર કરી લેજો. જો આવડશે, નહીં આવડે તો વધુ કોઈ ટેન્શન લેવું જરૂર નથી, પણ આ ખાસ તૈયાર કરો તો આવડે. સૌથી વધારે પાવરફુલ વ્યક્તિ કોણ છે? સૌથી વધારે પાવરફુલ વ્યક્તિ, ખતરનાક એક જ હોય, કુલદીપ સર. ઓકે, તો આ ખબર પડી ગઈ. કુલદીપ સર નાના અને સૌથી વધારે પાવરફુલ છે. ચલો હવે ધ્યાન આપજો. દાખલા તરીકે એ વ્યક્તિ છે પ્લસ બીસી નું પરિવાર છે. એ વ્યક્તિ છે, બીસી નું શું છે? પરિવાર છે. આમાં સ્ટોરી સાંભળવી પડશે. આ પરિવાર છે. ઓકે, ધ્યાનથી જોજો. આ ગરીબ વ્યક્તિ છે. આ કોણ છે? ગરીબ. એટલે પાવર કેવું છે આનું? ગરીબ વ્યક્તિનો પાવર કેવો હોય? ઓછો હોય. તો આ એમ કે ભાઈ તું ઘરથી નીકળ, તો આ નીકળશે ખરી? ના નીકળે. એટલે કે પ્રક્રિયા થાય નહીં. પ્રક્રિયા થાય નહીં. આવડી ગયું? ઓકે, બીજો કિસ્સો. હવે ગરીબ વ્યક્તિ નથી. એ કોણ નથી? ગરીબ નથી. આ આઈએસ ઓફિસર છે. શું છે? આઈએસ. પાવર કેવું હોય? સૌથી વધારે. આ એમ કે ભાઈ તું નીકળ અહીંથી, તો ઇજ્જતથી ને નીકળવું પડે. ઓકે, તો પરિવાર એસી અને બી ને ઇજ્જતથી શું કરી દેવું પડે? નીકળી જવું પડે. એટલે અહીંયા પ્રક્રિયા થાય. ક્લિયર છે? ખબર પડી ગઈ? ચલો પહેલા આની અંદર વ્યાખ્યા સહેલી છે. પહેલા ઉદાહરણ શીખવાડું છું, પછી વ્યાખ્યા ઉપર જઈશ. અથવા તો હેડો પહેલા વ્યાખ્યા ચલાવી. વ્યાખ્યા સૌથી પહેલા શું ચલાવું છું? વ્યાખ્યા. જે રાસાયણિક પ્રક્રિયામાં, આ વ્યાખ્યા યાદ રહેતી નથી તો ધ્યાન આપજો. જે રાસાયણિક પ્રક્રિયામાં આ છે આઈએસ ઓફિસર વધુ તાકાતવર હતો, તેને આપણે કેમિસ્ટ્રીમાં શું કહેવાય? તો આને કહેવાય વધુ સક્રિય તત્વ. વધુ સક્રિય તત્વ. આને શું કહેવાય આપણે? વધુ સક્રિય તત્વ. તો આ યાદ રહેશે, વધુ સક્રિય તત્વ. તો આપણે એ જ લખીશું અહીંયા સૌથી પહેલા. વધુ સક્રિય તત્વ. જો પહેલી લાઈન લખી. એ સંયોજનમાંથી. શું લખીશું? સંયોજનમાંથી. હવે ધ્યાન આપો. સંયોજનમાંથી એટલે કે આ જે હતું ને, આ એને આપણે ફેમિલી બોલતા હતા. યાદ હોય તો શું બોલતા હતા? ફેમિલી બોલતા હતા. હવે ફેમિલી તો ના લખાય ને કેમિસ્ટ્રી. ફેમિલી ની જગ્યાએ શું લખાય? સંયોજન. શું લખાય? હા, તો હવે જો સ્ટાર્ટિંગ ક્યાંથી કરું? વધુ સક્રિય તત્વ એ સંયોજનમાંથી ઓછા. હવે આ બી કેવો હતો? એનો પાવર કેવો હતો? ઓછો હતો. બી નો પાવર કેવો હતો? ઓછો. સક્રિય તત્વ. ઓછો સક્રિય તત્વને શું કરે છે? કાઢી નાખે છે. આપણે એ જ લખીશું. જો પહેલી આ લાઈન લખી, પછી શું લખ્યું? બીજી લાઈન સંયોજન લખ્યું. પહેલી આ લાઈન આ વાદળવાળી, પછી શું લખ્યું? સંયોજન. પછી ત્રીજી લાઈન કઈ લખી? હા, તો આ ત્રણ જ ઉપરથી વ્યાખ્યા બની જાય. ફેમિલી તો ના લખાય, સંયોજન લખાય. અને જો સળંગ તો હવે બોલો. વધુ સક્રિય તત્વ એ સંયોજનમાંથી ઓછા સક્રિય તત્વને શું કરી નાખે? દૂર કરી નાખે. તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. તો જો વધુ સક્રિય તત્વ એ ફેમિલી એટલે સંયોજનમાંથી ઓછા સક્રિય તત્વને દૂર કરે તો તેને શું કહેવાય છે? વિસ્થાપન પ્રક્રિયા કહે છે. શું કહેવાય છે? વિસ્થાપન પ્રક્રિયા કહે છે. ક્લિયર છે? ખબર પડી ગઈ આમાં? કમ્પ્લીટ. હવે ધ્યાન આપજો. આ થોડું હું પાછળ લઈ જઉં છું, જેથી મારું ઉદાહરણ સમજાવવામાં મને તકલીફ ના પડે.
ઓકે, ઉદાહરણમાં લખવા પડશે ને. હજી તો કેટલા મુદ્દા થયા? હજી તો એક જ મુદ્દો થયો છે. હજી સુધી કેટલા મુદ્દો થયો? એક. એ પણ કયો? પેલો વ્યાખ્યા વાળો મુદ્દો થયો છે હજી સુધી. હજી તો મારા બે ઉદાહરણ લખવા પડશે ને, તો એક જ મુદ્દો થયો મારે અહીં. એ પણ કયો? આ વ્યાખ્યા વાળો. ઓકે, ઉદાહરણ લખવા પડશે. ચલો, એક ઉદાહરણ લખું છું અહીં, અને બીજું ઉદાહરણ લખું છું એક અહીં. ઓકે, ધ્યાનથી જોજો. હું લખું છું CuSO4. હું શું લખું છું? CuSO4. ક્લિયર? અહીંયા પણ હું શું લખું છું? CuSO4. ખબર પડી ગઈ? ચલો, પ્લસ. અહીંયા શું લખ્યું? પ્લસ. ચલો, અહીંયા મેં લખ્યા Z. અહીંયા તમને જે ગમે એ લખો. તમને જે ગમે. હું લખું છું Fe. હું શું લખું છું? Fe. ચલો, બે ઉદાહરણ આવડે. આ એક ઉદાહરણ, બીજું ઉદાહરણ. ચલો, ફેમિલી કોનું લીધું? CuSO4. ફેમિલી કોનું લીધું? CuSO4. હવે મને કહો, આ IAS ઓફિસર છે કે ગરીબ વ્યક્તિ છે? તો ધ્યાનથી જો, આ ફેમિલીમાં હેડ કોણ છે એ ન જુઓ. કોણ છે હેડ? CU. હેડ કોણ છે? CU. હવે મને જો, CU અહીંયા મેં કર્યું ને, CU. હવે ફેમિલી નો હેડ જોઈ લીધો. હવે બહાર જે વ્યક્તિ છે એ IAS છે કે નહીં, એ તો મારા પેલામાં ઉપરથી ખબર પડે ને, કુલદીપ સર નાના ઉપરથી. ઓકે, તો હવે મને એમ કહો, ધ્યાનથી જુઓ, અને એમ કહો ZN છે એ ક્યાં છે? હા, તો CU ની શક્તિ વધારે કે ZN? હા, તો ઇન શોર્ટ આ કેવો ઓફિસર છે? હા, ફેમિલી મેમ્બર અને 12 વ્યક્તિ ક્યાં ઉભો રહ્યો છે એ બંનેને કમ્પેરિઝન કરવું પડશે. કમ્પેરિઝન. એક ફેમિલી મેમ્બર જે હેડ છે એની હેડને આપણે જોવું પડશે, હેડ કોણ છે એને વિચારવું પડશે. અને એક 12 જે વ્યક્તિ છે એ બંનેને શું કરવી પડશે? કમ્પેરિઝન. બંનેમાંથી કોની શક્તિ વધારે? 12 વાળાની શક્તિ વધારે તો પ્રક્રિયા થાય. આ ખબર પડી ગઈ? કમ્પ્લીટ. ઓકે, તો હવે રબરથી રફ કરી દો. ચલો, તો હવે આ ભાઈ આની જગ્યા લેશે, તો અહીંથી કોણ તૂટી જાય? CU તૂટી જાય. તો અહીંયા શું થાય? ZnSO4 પ્લસ C. વેરી. ચલો, અહીંથી આ સમજાવવાની જરૂર નહીં ને. આ જો, આ ખબર પડી જ જાય, દેખાવ ઉપરથી ખબર પડે કે Fe CU કરતા કેવા છે? તાકાતવર છે. તો અહીંથી આ ભાઈને કાઢશે અને શું બને? FeSO4 પ્લસ C. ઓકે, કેટલા મુદ્દા? 3. ગુજરાતી લખ દો. ઇનફ. ગુજરાતી લખ દો. ઇનફ. ક્લિયર? આગળ છે. હવે આનું ગુજરાતી કઈ રીતે થાય ધ્યાન આપજો. આનું નામ છે ઝીંક. ઓકે, આનું નામ છે કોપર સલ્ફેટ. કોપર સલ્ફેટ. ઓકે, આનું નામ છે આયર્ન. આનું નામ શું છે? આયર્ન. અને આનું નામ છે કોપર સલ્ફેટ. ઓકે, આ શું બનાવ્યું? તો અહીંયા બનાવ્યું ઝીંક સલ્ફેટ. અને આ શું છે? ફક્ત કોપર. આ શું છે? આયર્ન સલ્ફેટ. અને આ વ્યક્તિનું નામ શું છે? કોપર. એ વ્યક્તિનું શું નામ છે? કોપર. ક્લિયર? હવે આનું ગુજરાતી તો કોને ના આવડે? આમાંથી બેઠી લાઈન ઉતારવાની છે. ચલો, આનું ગુજરાતી કરીએ. આ વ્યક્તિનું ગુજરાતી. ચલો, એક નવી લાઈન કે ઝીંકની કોના સાથે? કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા કરતા ઓકે, કોપર ધ્યાન આપજો. કોપર અહીંયા ધ્યાનથી જો, કોણનું વિસ્થાપન થાય છે? કોણ દૂર થાય છે? હા, તો મારે શબ્દ પહેલા આવું લખવું પડે કે કોપરનું શું થાય છે? વિસ્થાપન થાય છે. કોપરનું શું થાય છે? વિસ્થાપન થાય છે. અને ઝીંક સલ્ફેટ મળે છે. ઝીંક
સલ્ફેટ મળે છે. કોઈને એવી ઈચ્છા હોય કે સર આ લાઈન તો બહુ ભારે છે, યાદ ના રહે, ઝીંક સલ્ફેટ મળે છે. આ લાઈન યાદ ના રહે, મને તો યાદ ના જ રહે કે આ કોપરનું વિસ્થાપન થાય ને, આ તમે થોડીક લાઈન હેલ્ધી બનાવો. આ કોપરનું વિસ્થાપન થાય છે અને ઝીંક સલ્ફેટ મળે છે તો યાદ રહી જાય કે ઝીંક સલ્ફેટ મળે, પણ કોપરનું વિસ્થાપન થાય સારું તાના, તો તમે આવું લખો, કોપર દૂર થાય છે. કોપર શું થાય છે? દૂર થાય છે. તો બે વાક્ય લખાય, કાં તો દૂર થાય છે લખો, કાં તો શું લખો? વિસ્થાપન થાય છે એ લખો. બે માંથી એક, દૂર થાય છે અથવા તો વિસ્થાપન, એક જ વસ્તુ છે. કોપર દૂર થાય છે અને ઝીંક સલ્ફેટ મળે છે. ચલો આનું ગુજરાતી કરો. શું આવે? આયન ની કોના સાથે પ્રક્રિયા કરીશું? આયન, ઓકે, આયન ની કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા કરતા કોણ દૂર થાય છે? કોપર દૂર થાય છે અને શું મળે છે? વેરી ગુડ, આયન સલ્ફેટ મળે છે. બસ, તો આ 4 અને એક વ્યાખ્યા. આમાં 5 જ મુદ્દા લખવાના હશે, આમાં 6 મુદ્દા લખવાના હશે નહીં, આમાં ફક્ત 5 મુદ્દા. ઉદાહરણ પણ એકદમ સહેલું જો ખબર પડી કે વિસ્થાપન પ્રક્રિયા. હવે જઈએ આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. મેં સંયોગીકરણ અને વિઘટન સાથે યાદ રાખવાનું કીધું, પંડિત અને વકીલ. પછી મેં કીધું આઈએએસ ઓફિસર અલગ રાખજો, અને હું હજી કહું છું આ વ્યક્તિને પણ અલગ રાખજો. હવે આ મસ્ત છે, A પ્લસ બી પ્લસ સી અને ડી. કઈ નહીં, અહીંથી આ બંધ તૂટશે, અહીંથી આ બંધ તૂટશે. આગળ વાળું પ્લસ હોય હંમેશા, પાછળ વાળું માઇનસ. આગળ વાળું પ્લસ હોય, પાછળ વાળું માઇનસ. હંમેશા પ્લસ પહેલા લખાય. ચલો આ એ કોના સાથે જોઈન થાય? તો શું લખાય? એડી. ચલો આ સી કોના સાથે જોઈન થાય? તો શું લખાય? સીડી. બસ આ છે. તો સર દ્વિવિસ્થાપનની વ્યાખ્યા શું થાય? દ્વિવિસ્થાપનની વ્યાખ્યા આવું થાય. દ્વિવિસ્થાપનની વ્યાખ્યા તો એ છે, સૌથી પહેલા પપ્પાનું નામ, જે રાસાયણિક પ્રક્રિયામાં ડાબી બાજુ શું કહેવાય? પ્રક્રિયક. તો એમ લખવાનું, પ્રક્રિયકો વચ્ચે આયનની આપ-લે થાય. લખીશું, પ્રક્રિયકો ની વચ્ચે શું થાય? આયનોની શું થાય? આપ-લે થાય. તો તેને શું કહેવાય છે? દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. ખબર પડી ગઈ? કહે છે. ફરીથી કહી દઉં, શું યાદ રાખવાનું? પ્રક્રિયકોની વચ્ચે શું થાય? આયનોની આપ-લે. આ યાદ રાખવાનું છે. પ્રક્રિયકોની વચ્ચે આયનોની આપ-લે. ક્લિયર? અને આમાં તો મેં ટ્રીક શીખવાડી હતી, વધુ ક્રિયાશીલ તત્વ, એ તો યાદ રહેશે. આમાં શું યાદ રાખવાનું? પ્રક્રિયકો વચ્ચે આયનોની શું થાય? આપ-લે થાય. ક્લિયર? આમાં ખબર પડી ગઈ તમને? આમાં કોઈ કન્ફ્યુઝન હોય તો બોલો. આની હવે ધ્યાન આપો. અહીંયા આની અંદર આનું બાળક એક આવે છે. આનું કોણ આવે છે? બાળક. એ બાળકની વાત કરીએ, એ છે અવક્ષેપણ. ઓકે, પ્રક્રિયા. આનું બાળક છે અવક્ષેપણ પ્રક્રિયાનું બાળક છે. ક્લિયર? એ ધ્યાન આપજો. જે રાસાયણિક પ્રક્રિયામાં અદ્રાવ્ય અવક્ષેપણ ઉત્પન્ન થાય તો તેને શું કહેવાય છે? અવક્ષેપણ પ્રક્રિયા કહે છે. મને કહું કોઈ ભારે છે આમ?
કઈ લાઈન યાદ રાખવાની કહે છે? બોલો કઈ લાઈન યાદ રાખવાની? અદ્રવ્ય અવક્ષેપણ. અદ્રાવ્ય એટલે ઓગળે ના એને શું કહેવાય? અદ્રાવ્ય. અદ્રાવ્ય અવક્ષેપણ ઉત્પન્ન થાય, અદ્રાવ્ય વસ્તુ ઉત્પન્ન થાય, પણ વસ્તુ તો બોલાય ને, એની જગ્યાએ અવક્ષેપણ બોલે છે. ક્લિયર? યાદ રહેશે આ બે વસ્તુ? યાદ રહી ગયું? તો આગળ જઈએ. આમાં એક સારી વસ્તુ એ છે કે તમારે એક જ સમીકરણ તૈયાર કરવાનું. આ હારામારું દ્વિવિસ્થાપન સૌથી હારામારું કે એક જ સમીકરણ તૈયાર કરવાનું છે. ક્લિયર? તો સૌથી ઈઝી હોય એ હું ચલાવું. સૌથી ઈઝી હોય ને એ હું ચલાવું છું, ધ્યાન આપજો. એ છે આ સમીકરણ 2kbr 2kbr સરખી રીતે લખો સાહેબ, ધ્યાન આપજો. 2kbr ચલો આ લખતા આવડે? ઓકે, વેરી ગુડ. 2kbr પ્લસ BAI2 ચલો લખતા આવડે? ચલો બંધ તોડીશું. આપણે શું કરીશું? અહીંથી આ બંધ તોડીશું, અહીંથી આ બંધ કરીશું. પહેલું પ્લસ હોય, બીજું માઇનસ હોય, પહેલું પ્લસ હોય, બીજું માઇનસ હોય. તો આ કોના સાથે જાય? I2 છે. આ કોના સાથે જાય? તો હંમેશા તમને ખબર જ હશે કે હંમેશા આપણે પ્લસ વાળું પહેલા લખાય. તો BABR યાદ લખતા આવડે? BABR અને છેલ્લું આવે 2KI આ યાદ રાખવું પડશે. ક્લિયર? 2KBR પ્લસ BAI2 gives પછી છૂટા તો કરતા આવડે જ છે. તમને કન્ફ્યુઝન આ જોડી બનાવતા તો આવડી ગયા, પણ આ બનશે કઈ રીતે? તો આ બનશે 2KI. એટલું જ યાદ રાખવાનું, 2KI. જો આ યાદ ના રહે તો હજી એક સમીકરણ છે, તમને જે ગમે એ સમીકરણ તૈયાર કરી શકો છો. આ છે Na2SO4 Na2SO4 અને BaCl2. મોસ્ટ ઓફ બધા જ સમીકરણ તૈયાર કરે છે નીચે. ચલો બંધ તોડીશું. પહેલું હોય પ્લસ, બીજું માઇનસ, પહેલું પ્લસ, બીજું માઇનસ. આ પ્લસ કોના જોડે છે? આ જોડે. આ વ્યક્તિ કોના જોડે છે? તો હવે ધ્યાનથી જોઈએ તો પહેલું આવે છે BaSO4. બધાને છે ને આ જોઈન કરતા આવડી જાય, પણ આ પેલું કોર્નર વાળું છે ને એ ફાવતું નથી. તો એ બને છે 2NaCl. 2NaCl મીઠું. તો કયું યાદ રહેશે? મને તો નીચે વાળું ઈઝી લાગે છે. કેમ? Na2SO4 પ્લસ BaCl2. જે તમને ગમે, બંનેમાંથી જે ગમે. પણ આ બે તો જોઈન કરતા આવડી જાય BaSO4. પણ પ્રોબ્લેમ કેવો છે કે આ બંનેના જોઈન કરવાના આવે ને ત્યારે થોડું ટ્વિસ્ટ વાળું આવે છે. જો આ તો બધાને આવડી જવાનું BaSO4, પણ ટ્વિસ્ટ ક્યાં છે? આ રહ્યું. તો યાદ રહી જશે. ક્લિયર? હવે છેલ્લો મુદ્દો અહીં ઓકે, છેલ્લો મુદ્દો અહીં BaSO4 જે સ્મૂથલી જોઈન થઈ ગયા. જે સ્મૂથલી જોઈન થાય ને, જો આ બે સ્મૂથલી જોઈન થતા હતા. જો સ્મૂથલી જોઈન થતા હતા. ઓકે, પછી એક આ બે સ્મૂથલી જોઈન થઈ ગયા. હા, જે સ્મૂથલી જોઈન થાય ને એ આપણા અવક્ષેપણ મળે છે. આ BaSO4 એ સફેદ અવક્ષેપણ મળે છે. ઓકે, એટલે કે તે અદ્રાવ્ય છે. તે અદ્રાવ્ય છે. અદ્રાવ્ય એટલે દાખલા તરીકે દહીં છે. દહીં તમે પાણીની અંદર નાખો તો બરોબર કુંદરા જેવું દેખાય.
એ ઓગળે જ ના અમુક વસ્તુ, એને શું કહેવાય? અવક્ષેપણ. ક્લિયર? આ ખાસ ધ્યાન આપજો. BaSO4 શું છે? અવક્ષેપણ. જે શું છે? અદ્રાવ્ય. તો કેટલા મુદ્દા થયા? 4. ચલો, પહેલો મુદ્દો કયો? તો દ્વિવિસ્થાપન કોને કહેવાય? પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય. અવક્ષેપણ એટલે શું? અદ્રાવ્ય અવક્ષેપણ ઉત્પન્ન કરે. પછી ઉદાહરણમાંથી તમને જે ગમે, હું તો આ ઉદાહરણ તૈયાર કરું, જેમાં આ શું છે? અવક્ષેપણ છે. જો આ લખો તો આમાં અવક્ષેપણ શું લખશો? દાખલા તરીકે કોઈએ આ સમીકરણ લખ્યું, કોઈએ શું લખ્યું? આ સમીકરણ લખ્યું, તો એમાં અવક્ષેપણ કોણ છે? BA BR શું છે? અવક્ષેપણ છે. સમજી ગયા ને? તો જેને જે યોગ્ય લાગે એ ઉદાહરણ તૈયાર કરે. ખબર પડી ગયા આમાં? ક્લિયર છે? તો આમાં કેટલા મુદ્દા લખવાના છે? ફક્ત અને ફક્ત 4 મુદ્દા લખવાના છે. રેડોક્સ. છેલ્લો પ્રશ્ન, 5 સ્તંભમાં છેલ્લો પ્રશ્ન. રેડોક્સ, ઓક્સિડેશન, રિડક્શન. ઓકે, તો પહેલો આપણે જોઈએ ઓક્સિડેશન પ્રક્રિયા. ઓક્સિડેશન પ્રક્રિયા. ક્લિયર? જેના ઓક્સિડેશન આવડે એને રિડક્શન આવડી જાય. તો જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન એટલે ઓક્સિજન ઉમેરે અથવા તો મેળવે, ઓક્સિજન મેળવે. જો મેં ઓ લખ્યું છે તો તમે, મને વિશ્વાસ છે તમે પાસે ઓ જ કરી નાખો પરીક્ષામાં. એટલે હું લખું છું ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન દૂર કરે. હાઇડ્રોજન દૂર કરે તો તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. આવડી જાય? કોઈ ભારે લાગે છે તમને? શું છે આની અંદર? ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન દૂર. આટલું જ લખવાનું છે. બીજું તો શું કોઈ વધારાનું આવ્યું? ક્લિયર? આગળ જઈએ. હવે આવ્યો પ્રશ્ન આપણે રિડક્શન પ્રક્રિયા. શું આવ્યા? રિડક્શન પ્રક્રિયા. જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન, ઊંધું કરો, ઓક્સિજન દૂર થાય, ઓક્સિજન દૂર થાય અથવા હાઇડ્રોજન મેળવે તો તેને શું કહેવાય છે? રિડક્શન પ્રક્રિયા કહે છે. રિડક્શન પ્રક્રિયા કહે છે. શું આવ્યું નવમાં? આની અંદર નવું એટલું છે, પેલાનું ઊંધું છે. ઓક્સિજન શું થાય છે? દૂર. અને હાઇડ્રોજન શું થાય છે? મેળવે છે. અને રેડોક્સ તો સૌથી હેલ્લા રેડોક્સ પ્રક્રિયા સૌથી હેલ્લા. જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા બંને જોવા મળે તો તેને શું કહેવાય છે? રેડોક્સ પ્રક્રિયા કહે છે. રેડોક્સ પ્રક્રિયા કહે છે. શું હતું નવમાં? એક જ, બંને પ્રક્રિયા જોવા મળે. ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા જોવા મળે. બંને હાથે હોય તો શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા. ક્લિયર છે? આમાં કોઈ કન્ફ્યુઝન હોય તો બોલો, કોઈ ડાઉટ હોય તો એ કહો. ક્લિયર? આગળ જઈએ. ચલો, આમાં ઉદાહરણ છે ને મસ્ત છે. એટલું મસ્ત ને કે તમે ખુશ થઈ જશો. આનું ઉદાહરણ
CuO પ્લસ H2 કોની યાદ આવે છે? આ પ્રક્રિયા જોઈને કોની યાદ આવે છે? કઈ કઈ પ્રક્રિયા યાદ આવે? અત્યારે ચલાવી દીધી. કઈ કઈ કયા સ્તંભની યાદ આવે છે? ધ્યાનથી જુઓ, ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરશો તો ખબર પડી જશે. ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરશો તો ખબર પડી જશે. વિસ્થાપન પ્રક્રિયા. કુલદીપ સર, ના ના, દાંતમાં મેંગો આલુ ભરાયું. ઝીંક નામના ડોક્ટરને જો લોખંડનું શું લીધું? પેડ લીધું. હા ત પર પછી ફીમાં શું આલી? ચાંદી અને સોનું. ધ્યાનથી જો, આ ફેમિલીમાં હેડ કોણ છે? હેડ આ આપણા શું છે? હેડ. ઓકે, અને H2H એ ઉપર છે. તો આ શું થઈ ગયું? આ રિયલમાં શું થઈ ગયું? આઈએસ ઓફિસર થઈ ગયું. તો રિયલમાં આ ની અંદર ઓક્સિડેશન, રિડક્શન, રેડોક્સ અને વિસ્થાપન પ્રક્રિયા બધું જોવા મળે છે. ક્લિયર? તો આ તો થોડું ડીપમાં ચલાવ્યું. હવે આપણે જોઈએ, આ અત્યારે શું જોઈએ છે? આપણે કોનું ઉદાહરણ જોઈએ છે? રિડક્શન વાળા. ધ્યાન આપો. H2 plus CuO gives H2O plus Cu. ઓકે, છૂટા કરતા તો આવડે તમને. ધ્યાનથી જો, અહીંયા H નો જોઈન કરો, અહીંયા Cu નો જોઈન કરો. ચલો, અહીંયા હાઇડ્રોજન માંથી હાઇડ્રોજન જોડે પહેલા ઓક્સિજન હતો? ના. હવે ઓક્સિજન આવી ગયો. તો આ કઈ પ્રક્રિયા છે? આ કઈ પ્રક્રિયા છે? ઓક્સિડેશન પ્રક્રિયા. આ કઈ પ્રક્રિયા છે? ઓક્સિડેશન. ધ્યાનથી જુઓ, આની જોડે પહેલા O હતો, હવે O છે નહીં. તો આ કેવી છે? ઓકે, રિડક્શન પ્રક્રિયા. રિડક્શન પ્રક્રિયા. આ ખબર પડી ગઈ? આમાં કોઈ કન્ફ્યુઝન હોય તો બોલો. ઓકે, આ એક જ ઉદાહરણ લખવાનું છે. ક્લિયર? કોઈ ડાઉટ હોય તો કહો. આની અંદર તમે 3 વ્યાખ્યા લખી, પછી એક જ ઉદાહરણ લખવાનું છે. રાઈટ. અને કોઈની ઈચ્છા હોય કે સર મારે હજી એક ઉદાહરણ લખવું છે, તો કયું લખી શકો? તમારે જો એક્સ્ટ્રા એક ઉદાહરણ તૈયાર કરવું હોય વધારે, તો એક આ તૈયાર કરી દો. બીજું ઉદાહરણ એ છે ZnO પ્લસ C. ઓકે, પ્લસ C. તો Zn પ્લસ O. આવું તો છૂટું કરતા આવડે. આમાંથી આ એન્ટ્રી લઈ લેશે. ક્લિયર? પણ એક તૈયાર કરો, ઇનફ છે. ઓકે, અને જો લખવું હોય તો ધ્યાનથી જુઓ, અહીંથી C વાળા C જોઈન કરો, Z વાળા જોડે Z જોઈન કરો. અહીંયા પહેલા ઓક્સિજન નહોતો, હવે ઓક્સિજન આવી ગયો. તો આ કઈ પ્રક્રિયા છે? ઓક્સિડેશન પ્રક્રિયા છે. અહીંયા ઓક્સિજન હતો અને અહીંયા ઓક્સિજન નથી, તો આ કઈ પ્રક્રિયા છે? રિડક્શન પ્રક્રિયા છે. ક્લિયર? ઉપરવાળું ઇનફ છે. આવડી ગયું? 5 સ્તંભ પૂરા કર્યા. 5 સ્તંભમાંથી એવું એકે લાગતું નથી કે કોઈ ગુફા જેવું લાગ્યું હોય. ક્લિયર? ઓકે, આજે ખોરાપણું અને સાર. ક્લિયર? સૌથી પહેલા આપણે ખોરાપણું ભણીએ. ખોરાપણું. ખોરાપણું એટલે શું? તો એ છે તૈલી અથવા ચરબી જન્ય ખોરાક. એટલે કે રિયલમાં જોવા જઈએ ને તો શાકની વાત છે. તૈલી અથવા ભાખરી, જે તમે ખાવામાં તેલની અંદર જે ઉપયોગ થાય, તેલ જેવી વસ્તુ જે બનાવો છો, એ વાનગી. ખોરાકને જો ખુલ્લી હવામાં રાખતા તેના પર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે.
ઓક્સિડેશન પ્રક્રિયાથી અથવા ઓક્સિડેશન થવાથી ખોરાક ખારો બને છે. ખોરાક ઓકે ખારો બને છે, ખારો પડે છે અથવા તો ખારો બને છે. તો ધ્યાન આપો. તો આમાં કઈ રીતે યાદ રાખશો? તો પહેલું તો યાદ રાખો કયું ખોરાક, તૈલ વાળું અથવા તો કયું ખોરાક, ચરબીજન્ય ખોરાક. તો આ યાદ રહી જાય. બીજું, એના આપણે ખોરાકને ક્યાં, ખુલ્લી હવામાં રાખતા. હવે જો ખુલ્લી હવામાં રાખશો તો એના પર શું ચોટશે? ઓક્સિજન ચોટશે. શું ચોટશે? હા, અને ઓક્સિજન ચોટશે એટલે તો ઓક્સિજન ચોટે તો એ કઈ પ્રક્રિયા છે? રિયલમાં ઓક્સિડેશન પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? ઓક્સિડેશન પ્રક્રિયા છે. ક્લિયર? ઓકે. તો પછી ખોરાક કેવો બની જાય છે? ખારો બની જાય છે. તો મારે શું મન એવું કહો એક વાક્ય, ખોરાક કેવો હોવો જોઈએ? તૈલી. તૈલી ખોરાકને ખુલ્લી હવામાં ખુલ્લું રાખતા તેના પર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે અને ખોરાક ખારો બની જાય. નોર્મલી પ્રશ્ન છે કે જો તેલવાળી વસ્તુ હું હવામાં ખુલ્લી રાખીશ તેના ઉપર ઓક્સિજન ચોટી જાય અને ઓક્સિજન ચોટે તો એ પ્રક્રિયા છે કઈ? ઓક્સિડેશન પ્રક્રિયા. અને ઓક્સિડેશનના કારણે જ ખોરાક કેવો બને છે? ખારો બને છે. ચલો, આવડી ગયું? ક્લિયર? હજી તો મુદ્દા ચાલુ છે. આ એક મુદ્દો થયો. બીજું, ઓકે, જેના લીધે ખોરાક, ઓકે, જેના લીધે ખોરાક અથવા તો જેના લીધે સ્વાદ, એવું લખ્યું, સ્વાદ અને ગંધ ઓકે બદલાય છે. સ્વાદ અને ગંધ બદલાય છે. ઓકે, આ બીજો મુદ્દો થઈ ગયો. ખારો થઈ જાય વાસી ખોરાક, તેની ગંધ આવે અને સ્વાદ પણ બદલાઈ જાય. ઓકે, આ પ્રક્રિયાને અથવા તો આ ક્રિયાને શું કહેવાય છે? ખોરાપણું કહેવાય છે. ખોરાપણું કહેવાય છે. કહે છે. આવડી ગયું? આગળ જઈએ. હવે અટકાવવાનો ઉપયોગ. જો આના ભાગ પાડી નાખ્યા. ખોરાપણું હજી ચાલુ છે. ખોરાપણું, ઓકે, ખોરાપણું હજી આપણે ચાલુ છે. તો ખોરાપણુંના હજી થોડા મુદ્દા લખીશું, ધ્યાન આપજો. હવે અટકાવવાનો પ્રયાસ. આપણે ખોરાપણું શું કરવું છે? અટકાવવું છે, અટકાઈ દેવું છે. તો ખોરાપણું અટકાવવા માટે ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકારક પદાર્થ ઉમેરવામાં આવે છે. તો ખોરાકમાં ખોરાપણું અટકાવવા માટે ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકારક પદાર્થ ઉમેરવામાં આવે છે. તો આમાં મેઇન લાઈન કઈ થઈ ગઈ? મને મેઇન લાઈન તમારા હિસાબથી કે આ સર મેઇન પણ ફોન આવ્યો છે, એવું પડે નહીં. ફરીથી, ખોરાપણું અટકાવવા માટે ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે. ઓક્સિડેશન પ્રક્રિયાનો કઈ વસ્તુ નાખવામાં આવે છે? પ્રતિકારક. ઓક્સિડેશનનો પ્રતિકારક પદાર્થ શું કરવામાં આવે છે? ઉમેરવામાં આવે છે. ઓકે, ઉમેરવામાં આવે છે. તો આ લખતા આવડે? પ્રતિકારક પદાર્થ ઉમેરવામાં આવે છે. બીજું,
અથવા તદુપરાંત ખોરાકને હવા ચુસ્ત. હવા ચુસ્ત એટલે શું? એટલે કે ડબ્બો એકદમ ફિટ કરી દો જેમાંથી હવા અંદર આવી શકે નહીં. ક્લિયર? અથાણું તમે જોયું હશે કે બહુ ટાઈટ તમે બંધ કરો છો, હવા અંદર એન્ટ્રી લઈ ના શકે. તો ખોરાકને હવા ચુસ્ત રીતે શું કરવામાં આવે છે? બંધ પાત્રમાં રાખવામાં આવે છે. બંધ પાત્રમાં રાખવામાં આવે છે. તો આ મુદ્દો પણ આવડી જાય. જેથી ઓક્સિડેશન ધીમું થાય છે. ઓક્સિડેશન કેવું થાય છે? ધીમું થવાથી ખોરાપણું અટકી જાય છે. ઓકે, ઓક્સિડેશન ધીમું થવાથી ખોરાપણું અટકે છે. અથવા તો આટલું કેવો લાંબુ લખવું છે આપણે. તમારે સિમ્પલ વસ્તુ યાદ. જો આ રેડ કલરનું જો બોક્સ દોરું ને એ ઇમ્પોર્ટન્ટ છે. એ જ ઇમ્પોર્ટન્ટ છે, બીજું કોઈ નહીં. બસ હવા ચુસ્ત બંધ પાત્રમાં રાખવાથી ખોરાપણું થતું નથી. હું કઈ લપડ ચપડ કરવી છે. અને હવે છેલ્લો મુદ્દો, ઓકે, બટાકાની ચિપ્સ. ઓકે, બટાકાની ચિપ્સમાં ઓક્સિડેશન અટકાવવા માટે આપણે કયું વાયુ નાખીએ છીએ? નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. તો નાઇટ્રોજન વાયુ આવે છે. ઓકે, તો આમાં મેઇન લાઈન કઈ આવી? કે ચિપ્સ ની અંદર કયું વાયુ નાખવામાં આવે છે? નાઇટ્રોજન. તો અટકાવવા માટેના ત્રણ કયા? એક, પ્રતિકારક પદાર્થ ઉમેરવામાં આવે છે. ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકારક પદાર્થ ઉમેરવામાં આવે છે. હવા ચુસ્ત રીતે બંધ પાત્રમાં રાખવામાં આવે છે. ચિપ્સ ની અંદર નાઇટ્રોજન વાયુ નાખવામાં આવે છે. 6 મુદ્દા થઈ ગયા. ક્લિયર? હવે આવે છે સારણ. હવે શું આવશે તમારે? સારણ. હવે સારણના સૌથી ઈઝી હોય તો સૌથી ઈઝી હોય તો શું છે? સારણના આવા મુદ્દા જોઈએ. સારણ. ઓકે, ચલો સારણ. કોઈને આવડે છે વ્યાખ્યાની સારણની? કોઈને આવડતી હોય તો બોલો. એસિડ અને બેઝ નહીં, ભેજ. ઓકે, એસિડ અને ભેજની હાજરીમાં ધાતુને કાટ લાગે છે. ઓકે, આ કાટને શું કહેવાય છે? સારણ કહે છે. આ કાટને શું કહેવાય છે? સારણ કહે છે. ક્લિયર? આવડી જાય? જેમ કે ઉદાહરણ બોલો સારણના. લોખંડને કાટ લાગે. ચલો બીજું. વેરી ગુડ. ચાંદી પર કાળા રંગનું સ્તર. પછી બીજું તાંબાનું વાસણ જોઈએ ને, પિત્તળ ને તાંબા અને પિત્તળ. ઓકે, વાસણ ઉપર લીલા રંગનું સ્તર. આ બધું શું કહેવાય? સારણ કહેવાય. પહેલું સારણ શું? લોખંડને કાટ લાગે. બીજું સારણ શું? ચાંદી પર
ચાંદી પર કાળા રંગનું સ્તર. ત્રીજું, તાંબા કે પિત્તળના વાસણ ઉપર લીલા રંગનું સ્તર. આ બધું શું કહેવાય? સારણ કહેવાય છે. ક્લિયર છે? બીજો મુદ્દો તો આપણે જર્નલ લખીએ છીએ. સારણથી આર્થિક નુકસાન થાય છે. સારણથી કયું નુકસાન થાય છે? આર્થિક નુકસાન થાય છે. સમાજ વિજ્ઞાન જેવું પ્રશ્ન આવી. ઓકે, સારણથી આર્થિક નુકસાન થાય છે. એક આવડી જાય. ચલો બીજું, મારે સારણને અટકાવવા માટે હવે શું લખવાનું? જો 3 મુદ્દા તો લખી દીધા. એક ઉદાહરણ લખી દીધું, આર્થિક નુકસાન થાય છે એ લખી દીધું. સારણ થાય છે કોના કારણે? એસિડ અને ભેજની હાજરીથી. આ મેઇન લાઈન છે. આ લાઈન ઇમ્પોર્ટન્ટ છે. કોણ કોની હાજરીથી? એસિડ અને ભેજની હાજરીથી ધાતુને શું લાગે છે? કાટ લાગે છે. બસ, એસિડ અને ભેજની હાજરીથી ધાતુને શું લાગે? કાટ લાગે છે. તો આ 3 મુદ્દા તો આવડી જાય. હવે 3 મુદ્દા અટકાવવાના લખી દેવાના. 3 મુદ્દા શાના લખવાના? કે સારણને અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ? ઓકે, તો સારણને અટકાવવા માટે તો સૌથી પહેલા તે રંગ લગાવવું જોઈએ. સૌથી પહેલા શું લગાવવું જોઈએ? રંગ. જોઈએ. ચલો પછી બીજો મુદ્દો કોણ કહેશે? તેલ લગાવવામાં આવે છે. પછી ઓકે, પછી શું આવે? તેલ લગાવવામાં આવે છે, રંગ લગાવવામાં આવે છે. બીજું બોલો. ઝીંકનું પડ લગાવવામાં આવે છે. ઝીંકનું ઓકે પડ લગાવવામાં આવે છે. ઓકે, પછી શું આવે છે? 2 પૂરા થયા. હજી વિચારો તમારા મત મુજબ શું આવે? ઇનફ છે આટલું. ગેલ્વેનાઇઝેશન પડ લગાવવા, લોકોને ગેલ્વેનાઇઝેશન આયન વડે ઓકે ચાલી જાય. આટલું ઇનફ છે. ઓકે, ફરીથી સારણ એસિડ અને ભેજની હાજરીથી કાટ લાગે છે. આ કાટને શું કહેવાય? સારણ કહે છે. ઉદાહરણ લખો. લોખંડને કાટ લાગવું, ચાંદી પર કાળા રંગનું સ્તર, તાંબા પર લીલા રંગનું સ્તર. આર્થિક નુકસાન જોવા મળે છે. બીજું, રંગ લગાવવું જોઈએ, તેલ લગાવવું જોઈએ અને ઝીંકનું પડ લગાવવું જોઈએ, જેથી સારણ અટકી જાય છે. ક્લિયર? ખબર પડી ગઈ? ચલો 7મો પ્રશ્ન અને 8મો પ્રશ્ન. ચલો, સિમેન્ટની બનાવટ અને દીવાલ દોરવા માટે. આ મોસ્ટ આઈએમપી છે અને પૂછાશે તો રોકડિયા માર્ક મળશે. ચલો, સિમેન્ટની બનાવટ એકદમ શોર્ટ અને સિમ્પલ છે. મને ઓકે, અહીંયા ધ્યાન આપો. પ્રશ્ન નંબર 7, સિમેન્ટની બનાવટ. મને એમ કહો, વિઘટનની અંદર એના 3 બાળકો હતા. ઓકે, જેમાં આપણે ઉષ્મા વાળું કોઈ યાદ છે કોઈને? ઉષ્મા વાળું ઉદાહરણ CaCO3 યાદ છે? અને ઉપર આપણે શું લખતા હતા? ઉષ્મા લખતા હતા. ટુકડા તમને યાદ છે કઈ રીતે ટુકડા હતા? CaO અને જે બાકી વધ્યું એ શું બાકી વધ્યું? આ સિમેન્ટની બનાવટ છે. એટલે જોવા જઈએ તો આ તમે શામાં ભણ્યા હતા આટલું? તો વિઘટનની અંદર એનો 3જા નંબરનું બાળક હતું. 3જા નંબરનું બાળક ઉષ્મીય વિઘટનમાં ભણ્યા. તો આ સિમેન્ટ બનાવવાનું સૂત્ર છે. એકદમ સહેલું છે, ભારે નથી. મને નહીં લાગતું કોઈ ભારે હોય. તો યાદ રહેશે. સિમેન્ટ બનાવવા માટે કઈ વસ્તુનો ઉપયોગ થાય છે? સિમેન્ટ બનાવવા માટે કેલ્શિયમ ઓક્સાઇડ વપરાય છે. તો આ યાદ રાખજો. સિમેન્ટ બનાવવા માટે શું વપરાય છે? હા, તો સિમેન્ટ બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે? કેલ્શિયમ ઓક્સાઇડ CaO ઓકે નો ઉપયોગ થાય છે. બસ પૂરું થઈ ગયું પ્રશ્ન. ઓકે, ખબર પડી ગઈ? કોઈ ભારે હોય તો કોમ 2 લાઈનમાં પૂરું થઈ ગયું.
અને 3 માર્કમાં પૂછાય કે સિમેન્ટ બનાવવા માટે કયા પદાર્થનો ઉપયોગ થાય છે? CaO. એટલે આનું રિયલમાં નામ શું છે? કેલ્શિયમ ઓક્સાઇડ. આનું રિયલમાં નામ શું છે? કેલ્શિયમ ઓક્સાઇડ છે. ક્લિયર? હવે આજનો છેલ્લો પ્રશ્ન એટલે સેક્શન સી પૂરો થાય છે. ઓકે, પ્રશ્ન નંબર 8 જે છે ને એ તમને પરીક્ષામાં બે અલગ રીતે પૂછાશે. પહેલી વાર તમારા પેપરમાં આવી ગયું કાશી વાળા પેપરની અંદર જે આ રીતનો પ્રશ્ન હતો. પહેલી વાર અથવા આ રીતે પૂછાય. પહેલી વાર તમારા કાશીના પેપરમાં આ રીતે પૂછાયું હતું. હું તમને કહું કઈ રીતે. સૌથી પહેલા આવું લખ્યું હતું એ લોકોએ કે પ્રશ્ન નંબર 8 બે રીતે પૂછાય. પહેલું આ રીતે કે પદાર્થ X નું દ્રાવણ ધોળવા માટે વપરાય છે. ધોળવા માટે વપરાય છે. X શાના માટે વપરાય છે? ધોળવા માટે વપરાય છે. આમાં ધોળવાની જગ્યાએ સિમેન્ટ માટે વપરાય છે તો શું આવશે? એ રહેવા દે અત્યારે, બસ પછી મિક્સ થઈ જાય. ફરીથી પ્રશ્ન નંબર 8 ખબર પડી. પદાર્થ X શાના માટે વપરાય છે? દોડવા માટે. ઓકે, પહેલો પ્રશ્ન એ લોકોએ આવું પૂછ્યું આની અંદર. પ્રશ્ન નંબર 1, પદાર્થ X નું નામ જણાવો. પદાર્થ X નું શું જણાવો? નામ જણાવો. બીજું, પદાર્થ X ની પાણી સાથે પ્રક્રિયા કરો. પદાર્થ X ની પાણી સાથેની પ્રક્રિયા કરો. ઓકે, પદાર્થ X ની પાણી સાથેની પ્રક્રિયા કરો. ઓકે, તો આ પ્રશ્ન પૂછાઈ ગયો તમારા કાશીના પેપરની અંદર. ક્લિયર? હવે આના માટે છે ને હું તમને સૌથી પહેલા બાજુ વાળું શીખવાડ દઉં તો આ આવડશે. દીવા ધોળવા વાળું શું શીખવાડું? સૂત્ર શીખવાડું એટલે પેલો પ્રશ્ન આવડી જાય. ક્લિયર? સૌથી પહેલો મુદ્દો. સૌથી પહેલો મુદ્દો તો ધ્યાન આપજો. ઘરની દિવાલો દોડવા માટે ચૂનાનું નીતર્યું પાણી વપરાય છે. ચૂનાનું નીતર્યું પાણી શું કરાય છે? વપરાય છે. ચૂનાનું નીતર્યું પાણી એટલે CaOH ટ્વાઇસ. CaOH ટ્વાઇસ. આ શું છે? ચૂનાનું નીતર્યું પાણી. જો આ 2 મિનિટ માટે સાઈડમાં રાખીએ, હું થોડોક નિયમો સમજાવું છું, ધ્યાન આપજો. CaO ને શું કહેવાય? કેલ્શિયમ ઓક્સાઇડ. શું કહેવાય? કેલ્શિયમ ઓક્સાઇડ. ચલો, CaOH ટ્વાઇસ આને શું કહેવાય? કેલ્શિયમ, વેરી ગુડ, હાઇડ્રોક્સાઇડ. ક્લિયર? સારું. CaCO3 ને શું કહેવાય? એ મને કહો. CaCO3 ને શું કહેવાય? તો કેલ્શિયમ કાર્બોનેટ કહેવાય. શું કહેવાય? કેલ્શિયમ કાર્બોનેટ. જો હું બહુ ડીપમાં ચલાવીશ તો તમને કન્ફ્યુઝન ના થાય. ચલો, આને કહેવાય કડી ચૂનો. આને શું કહેવાય? કડી ચૂનો. આને કહેવાય ચૂનાનું નીતર્યું પાણી. આનું શું કહેવાય? ચૂનાનું નીતર્યું પાણી. આને કહેવાય આરસ પહાડ. શું કહેવાય? આરસ પહાડ. ક્લિયર છે આ વસ્તુ? ખબર પડી ગયા? કોઈ કન્ફ્યુઝન હોય તો બોલો. સારું, હું તમને એક નાનો પ્રશ્ન પૂછું. અહીંયા સિમેન્ટ બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે? CaO. એટલે કે અહીંયા જે આવે ને એનો ઉપયોગ થાય છે. સિમેન્ટ બનાવવા માટે કોનો ઉપયોગ થાય છે? CaO.
આ ખબર પડી. હવે હું બીજો પ્રશ્ન તમને એમ પૂછું કે મારે શું દોડવી છે? દિવાલ દોરવા માટે શાનો ઉપયોગ થાય છે? CaOH ટ્વાઇસ. તો જસ્ટ થોડુંક મગજ અહીંયા રાખજો. 2-3 પ્રશ્ન પૂછું. સિમેન્ટ માટે કયા પદાર્થનો ઉપયોગ થાય? તો તમે કહો છો CaO નો ઉપયોગ થાય. ઓકે. પછી મેં એમ કીધું કે દિવાલ દોડવા માટે, તો દિવાલ દોડવા માટે શાનો ઉપયોગ થાય? CaOH ટ્વાઇસ. સાચી વસ્તુ. તો આ લોકોનો જન્મ કેવી રીતે થાય છે એ આપણું સમીકરણ છે. આ લોકોનો જન્મ કેવી રીતે થાય છે એ આપણું શું છે? સમીકરણ છે. તમને યાદ છે આવું કંઈક આપણે ભણી ગયા કોઈક જગ્યાએ? આ વ્યક્તિનો જન્મ આપણે ભણી ગયા, સંયુગીકરણ પ્રક્રિયામાં ભણી ગયા. કોઈને યાદ હોય તો યાદ છે? CaO પ્લસ H2O gives શું મળે? CaOH ટ્વાઇસ. અને પછી ઉષ્મા લખતા હતા સંયુગીકરણમાં. અને હજી યાદ ના હોય તો મેં એમ કીધું હતું, આના આપણે આ રીતે ભાગ કર્યા હતા કે સી અને અહીંયા શું કર્યા હતા? O કરી નાખ્યા. પાણીમાં કેટલા આયન હોય? H પ્લસ અને OH પ્લસ. યાદ હોય તો મેં કીધું હતું કે આ બંનેની જોડી અને આ બંનેની જોડી તો ટ્વાઇસ થાય છે. યાદ આવે છે? સંયોગીકરણમાં આવ્યું. તો સંયોગીકરણ એ રિયલમાં દિવાલ તોડવા માટેની વાત છે. ચૂનાનું નીતર્યું પાણી બનાવો. ચૂનાનું નીતર્યું પાણી કઈ રીતે બને? તો કડી ચૂનો લો. આ તો આવડે કહો, કડી ચૂનો લો. કડી ચૂનામાં શું નાખો? એ શું બની ગયું? ચૂનાનું નીતર્યું પાણી. પછી સિમેન્ટ બનાવવા માટે આનો જન્મ કેવી રીતે થાય? તો એ તો લેવું પડે CaCO3, કાર્બોનેટ લેવું પડે. તો કાર્બોનેટમાંથી Ca છૂટો પડી જાય, CaO, અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડી જાય. એકદમ હેલા મહેલું છે. મને કહો હું ભારે છે? સિમેન્ટની અંદર કયા વ્યક્તિનો ઉપયોગ થાય? CaO, કેલ્શિયમ ઓક્સાઇડ. દિવાલ દોરવા માટે કોનો ઉપયોગ થાય? ચૂનાનું નીતર્યું પાણીનો ઉપયોગ થાય દિવાલ દોરવા માટે. સાચી વસ્તુ. તો હવે આપણે દિવાલ દોડીશું. તો દિવાલ આનો જન્મ કેવી રીતે થશે? તેનો જન્મ થાય છે, તમે આગળ ભણી ગયા છો, CaO પ્લસ H2 gives CaOH ટ્વાઇસ અને પ્લસ ઉષ્મા. તો આનો જન્મ લખી દીધો. આનો તમે શું લખી દીધો? જન્મ લખી દીધો. હજી તો પછી દોડી દઈએ તો થોડીક વાર માટે રાખીએ છે. યાદ છે તમને? થોડીક વાર માટે દિવાલને એમ રાખીએ છે. કેમ રાખીએ છે? એના પર કયું વાયુ ચોંટી જશે? કાર્બન ડાયોક્સાઇડ ચોંટી જાય. શું ચોંટી જાય? અને કાર્બન ડાયોક્સાઇડ ચોંટી જાય એટલે પછી આખું પડ બની જશે. ક્લિયર? તો હજી આ ચાલુ છે મુદ્દો. હવે ચૂનાના નીતર્યા પાણીને દિવાળો ઉપર દોડવામાં આવે છે અને હવામાં આવેલો કાર્બન ડાયોક્સાઇડ સીધા સંપર્કમાં આવવાથી CaCO3 નો પડ બનાવે છે. હવે લખીશું આ રીતે કે ચૂનાનું નીતર્યું પાણી પાણીને ઘરની દિવાલ ઉપર શું કરવામાં આવે છે? દોડવામાં આવે છે. અને હવામાં આવેલું કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને CaCO3 નું પડ બનાવે છે. તો હજી સમીકરણ આવશે. હજી એક શું આવશે? સમીકરણ આવશે. ધ્યાન આપો. આ પ્રશ્ન આપણે પાછળ લઈ લઈશું. 2 મિનિટ ઉપર. તો ભૂસી નાખો એટલે જગ્યા વધે.
ચલો આપણે પેલાનો જન્મ કરી દીધો, ચૂનાનું નીતરું પાણી બનાવ્યું. હવે ચૂનાનું નીતરું પાણી આપણે લગાવ્યું. હવે ચૂનાનું નીતરું પાણી લગાવ્યું. ઓકે, ચૂનાનું નીતરું પાણી આપણે લગાવ્યું તો એના ઉપર કયો વાયુ ચોંટી જશે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ ચોંટી જાય. થોડીક વાર ઊભા રાખો તમે. ઓકે, તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ચોંટી જશે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ચોંટશે તો બનશે CaCO3 અને પાણી છૂટું પડે. તો રિયલમાં દીવાલ દોડાવવાના કેટલા સૂત્ર છે? 2. તો રિયલમાં આ સૂત્ર કહેવાય. આ શું છે? રિયલનું આ સૂત્ર. પણ પડ કયું બનાવે છે એ લખવું પડે. તો પડ કયું બનાવે છે? ક્લિયર છે? અને જો તમારે આ પ્રક્રિયા શીખવી હોય તો શીખવાડ દઉં. અહીંથી તમે 2 ભાગલા કરો. CO2 એક આ ભાગલું કરો, અહીંથી 2 ટુકડા કરો. CaOH આ રીતે ટુકડા કર્યા ને 3 ટુકડા કર્યા. હવે ધ્યાનથી જુઓ, એક આ અને અહીંથી એક O લઈ લો. ઓકે, અને ત્રણેયને ભેગા કરો. પીળા વાળાને ત્રણેયને ભેગા કરો તો શું બને? આ ત્રણેયને ભેગા કરો તો શું બનશે? CaCO3. હવે કોણ બાકી રહી ગયું? મને એમ કહો. આ જ બાકી રહી ગયું. અને એક H અને એક OH થી શું બને? પાણી બને. તો જો પાણી મળી ગયું. એક H અને એક OH થી શું બની ગયું? પાણી. અને આ શું છે? કેલ્શિયમ કાર્બોનેટ. ક્લિયર છે? ફરીથી એકવાર રિવિઝન કરાવી દઉં તો તમને આ તકલીફ નહીં પડે. ચલો, દીવાલ દોડવા માટે કઈ વસ્તુનો ઉપયોગ થાય છે? ચૂનાનું નીતરું પાણી દીવાલ દોડવા માટે વપરાય છે. ચૂનાનું નીતરું પાણી એટલે શું? CaOH ટ્વાઇસ. તો આનો જન્મ કેવી રીતે થાય છે એ લખો. તો પહેલા કડી ચૂનો લીધો. કડી ચૂનોમાં શું નાખ્યું? પાણી નાખ્યું. પાણી નાખવાથી શું બની જાય છે? CaOH ટ્વાઇસ. ચલો, થોડીક વાર રહેવા દઈશું તો વાતાવરણમાંથી કયો વાયુ એના પર ચોંટી જશે? કાર્બન ડાયોક્સાઇડ ચોંટી જાય. અને ચોંટી જાય તો કયું પડ બનાવે? CaCO3 પડ બનાવે. અને સહેજ શું વધે? પાણી વધે. આ તમારે દીવાલ દોડવા માટેનું રિયલ સૂત્ર છે. આ દીવાલ દોડવા માટેનું સૂત્ર છે. અને સિમેન્ટનું સૂત્ર થાય CaCO3 gives સૌથી હેલા મેલો CaO plus CO2. દીવાલ દોડવા સિમેન્ટ બનાવવા માટે કયા પદાર્થ ઉપયોગ થાય છે? તો કેલ્શિયમ ઓક્સાઇડ નો ઉપયોગ થાય છે. તો જો આપણે સિમેન્ટ બનાવવા માટે કોનો ઉપયોગ થયો? કેલ્શિયમ ઓક્સાઇડ. અને દીવાલ દોડવા માટે કોનો ઉપયોગ થાય? ચૂનાનું નીતરું પાણી. પેલું એમ તો નહીં કહો કે કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ થાય. એ તો વાતાવરણમાં છે એટલે ચોંટી ગયું. એ વાતાવરણમાં છે એટલે ચોંટી ગયું અને શું બનાવ્યો? CaCO3. તો એ લખવું પડે. પણ સિમેન્ટમાં એવું કોઈ નહીં. સિમેન્ટમાં શું છે? CaO. ક્લિયર? આ ખબર પડી ગઈ? કોઈ કન્ફ્યુઝન હોય તો બોલો. સારું, હવે મને એમ કહો, હવે ના આવડે તો મને માની લેવાનું કે તમને ખબર ના પડે. એકદમ મસ્ત પ્રશ્ન. ધ્યાનથી વાંચો. દીવાલ દોડવા માટે કયા દ્રાવણનો ઉપયોગ થાય? દીવાલ દોડવા માટે કયા દ્રાવણનો ઉપયોગ થાય? ઓકે, X દ્રાવણ દીવાલ દોડવા માટે વપરાય છે. ચલો, દીવાલ દોડવા માટેનું સમીકરણ ફટાફટ બોલી જાઓ. પહેલા કડી ચૂનો પાણી સાથે પ્રક્રિયા કરી શું બનાવ્યું? ચૂનાનું નીતરું પાણી બનાવ્યું. હવે આ ચૂનાના નીતરા પાણીમાં કોના સાથે પ્રક્રિયા કરશે? હવામાં કયો વાયુ? કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા કરી શું બનાવશે? CaCO3. આવડી ગયા? આ દીવાલ દોડવાનું લખી દીધું. ઓકે, હવે ધ્યાન આપો. X દ્રાવણ દોડવા માટે વપરાય છે. હવે X દ્રાવણ તો ગમે તે હોઈ શકે. એ મને તો ખબર નહીં. પદાર્થ X નું નામ જણાવો. X એ પાણી સાથે પ્રક્રિયા કરે છે. હવે બોલો કયું X? X પાણી સાથે પ્રક્રિયા કરે છે. તો કયું છે એ દ્રાવણ? X નું નામ જણાવો. X પાણી સાથે પ્રક્રિયા. પાણી સાથે કોણ પ્રક્રિયા કરે? જુઓ અંદર સર. વેરી ગુડ. CaO પહેલાનો જવાબ.
મને એક્સ ખબર જ નહીં ને તમે તો એમ બોલવાના હતા ચૂનાનું નીતરું પાણી મને વિશ્વાસ છે તમે આજ બોલવાના હતા કે ચૂનાનું નીતરું પાણી પણ એક્સ તો ચૂનાનું નીતરું પાણી પણ તમે સાચા છો પણ મેં શું જોયું પછી છેલ્લે એક્સ કોના સાથે પ્રક્રિયા કરે છે હા તો પાણી સાથે તો કોણ પાર્ટી પ્રક્રિયા કરે છે સીએઓ એટલે તમે એક્સ લખી દીધા સીઈઓ ચલો આવડી ગયું ચલો એક્સ પાણી સાથે પ્રક્રિયા કરે એક્સ પાણી સાથે પ્રક્રિયા કરે એ લખો એ પ્રક્રિયા લખો એક્સ પાણી સાથે પ્રક્રિયા કરે એ પ્રક્રિયા લખો તો એક્સ હતું શું સીઈઓ પાણી સાથે પ્રક્રિયા કરી શું બનાવે ચૂનાનું નીતરું પાણી બનાવે બોલો આમાં તો હું ભારે હતું મને વિશ્વાસ છે તમે એક્સ ચૂનાનું નીતરું પાણી જ બોલો પણ મેં ક્યાં હું વાંચી લીધું હા નહીં તો એ જ ના હોય તો બધા ઓબ્વિયસલી જ લખવાના હતા કે ચૂનાનું નીતરું પાણી સિમેન્ટ માટે કોણ આવે CaO ક્લિયર છે સિમેન્ટ માટે શું આવે સિમેન્ટ બનાવવા માટે CaO નો ઉપયોગ થાય છે ઓકે અને દીવાલ ધોળવા માટે કોનો ઉપયોગ થાય છે ચૂનાનું નીતર્યું પાણી ઉપયોગમાં થાય છે તો ખબર પડી ગઈ તમને ક્લિયર સવારે આપણે 6 વાગે તમારે ત્રણે આ 8 પ્રશ્નોનો ટેસ્ટ આપવાનો છે ઓકે એમસીક્યુ તો આવી જવાના છે વિડિયો જોવો મારો એમસીક્યુ તમને આવડી જ છે એવું બને જ નહીં કે એમસીક્યુ ના આવે ક્લિયર છે અહીંયા સુધી રાખીએ ઓકે હવે જઈશું